શરૂઆત કરીએ ગાંધીનગરથી। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આયુષના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને ખુલ્લો મૂક્યો અને સંબોધન દરમિયાન હોમિયોપેથીની જરૂરિયાતો ઉપર પ્રકાશ પાડ્યો। મુખ્યમંત્રીએ જણાવ્યું કે હોમિયોપેથી વિજ્ઞાન આધારિત ઉપચાર પદ્ધતિ છે। આયુષ મંત્રાલય જાહેર આરોગ્ય સેવાઓ અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોમાં હોમિયોપેથીને એકીકૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે વિજ્ઞાન અને કરુણાના મૂળિયા ધરાવતી હોમિયોપેથી માત્ર એક પરંપરા જ નથી, પરંતુ તે નિવારક અને સર્વગ્રાહી સુખાકારી માટેનું એક શક્તિશાળી સાધન છે। આયુષ મંત્રાલયના માધ્યમથી જન જન સુધી યોગા, આયુર્વેદા, હોમિયોપેથી ઉપચાર પૂરો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં લોકોનો પણ ખૂબ સહયોગ છે। આપણે સૌ સાથે મળી પીએમ નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના મિશનને सार्थक करिए। आज होम्योपैथी के माध्यम से लाखों लोग हर रोज यहाँ पर उपचार कर रहे हैं और होम्योपैथी की भी लोकप्रियता दिन ब दिन बढ़ते जा रही है और ज़्यादा से ज़्यादा हमारे आयुष विभाग की यही कोशिश रहेगी कि हमारी जो ट्रेडिशनल दवाई, चाहे आयुर्वेद हो, होम्योपैथी हो, योगा हो, ये हर घर तक हम उसको कैसे ले जाए और लोग कोई बीमारी ना हो। स्वस्थ भारत जो हमारा प्रधानमंत्री का सपना है कि स्वस्थ भारत हमें निर्माण करना है, तो वो स्वस्थ भारत में भी हम हमारे आयुष के माध्यम से, होम्योपैथी, आयुर्वेदा, योगा सभी के माध्यम से हम योगदान देने के लिए तैयार है और लोग भी बहुत ही उत्सुकता से ये सभी उपचार लेने के लिए भी आगे आ रहे हैं।